જ્યારે આપણા ઘરમાં શાકભાજી રાખવાની આ રીતની સૂંડલી અથવા તો બાસ્કેટ કે ટોપલી કહેતા હોય છે ઘણા લોકો, તે તૂટી જતી હોય તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આજના વિડીયોમાં આપણે આ તૂટેલી ટોપલીના પણ સરસ મજાના જોરદાર આઈડિયા જોવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જુઓ. તો જુઓ, અહીં મેં એક તૂટેલી સૂંડલી લીધી છે. ત્યાર પછી ચાકુ ગરમ કરી અને આને 2 પાર્ટમાં કટ કરી લઈએ. જુઓ, અહીં મેં કટ કરી લીધું છે. ગરમ ચાકુ કરવાથી સહેલાઈથી તે કટ પણ થઈ જશે. હવે ત્યાર પછી આપણે તેનો એક પાર્ટ ઉપયોગમાં લઈશું, એક પાર્ટ રાખી દઈએ. ત્યાર પછી મેં અહીં છાપું લીધું છે. આ રીતનું ન્યૂઝપેપર આવે તે આપણે લેવાનું છે. તેને આ રીતે કટ કરી તેમાંથી પણ 2 પાર્ટ કટ કરી લઈએ. આ રીતે જુઓ, આ રીતે 2 પાર્ટ કટ કરી લેવાના છે. અને ત્યાર પછી આપણે તેની રાઉન્ડ ભૂંગળીઓ વાળવાની છે. તો તેના માટે મેં અહીં એક સાવેણીની સળી લીધી છે, જેથી કે આ સરસ રીતે ભૂંગળી વળી જાય. તો સાવેણીની સળીથી આ રીતે તરત જ તે ભૂંગળીઓ વળી જશે. જુઓ, આ રીતે વાળી દેવાની છે. ત્યાર પછી તેમાંથી આપણે સાવેણીની સળી છે તે કાઢી લઈએ. અહીં આપણે થોડું ફેવિકોલ લગાડી તેને ચોંટાડી દઈશું. આ રીતે ભૂંગળી વાળી લેવાની છે આપણે. તો આવી ભૂંગળી આપણે 10 થી 12 ભૂંગળીઓ બનાવીશું. ત્યાર પછી થોડું એને પ્રેસ કરી અને આ રીતે આપણે આકાર આપી દઈશું. જુઓ, તો અહીં મેં 10 થી 15 ભૂંગળીઓ બનાવી લીધી છે. આવી આપણે આ રીતના ભૂંગળીઓ બનાવી લેવાની છે. જુઓ, ત્યાર પછી આપણે આ પ્લાસ્ટિકની ટોપલીનો જે પાર્ટ કટ કર્યો હતો તે લેવાની છે. અને ત્યાર પછી આ રીતે તેને ગ્લુ ગનથી અથવા તો ફેવિક્વિકથી ચોંટાડવાનું છે. જુઓ, આ રીતે અંદરની સાઈડથી આ રીતે ગ્લુ ગન લગાવી અને તેને ફોલ્ડ કરી અને આ રીતે આપણે રાખીશું. આ બધી જ જે આપણે પાઇપિંગ બનાવેલી છે ને, જે બધી જ ભૂંગળીઓ છે તેને આ રીતે લાઇનમાં આપણે ચોંટાડી દઈએ. જો, સરળતાથી ચોંટી પણ જશે. ફેવિક્વિકથી પણ તમે ચોંટાડી શકો, ફેવિકોલથી ચોંટાડી શકો. મેં અહીં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે. જુઓ, આ રીતે વારાફરતી આપણે આ બધી જ જે પાઇપિંગ બનાવી છે તેને આ રીતે આપણે ચોંટાડી દઈએ. તો જુઓ, અહીં બધી જ ભૂંગળીઓ આ રીતે ચોંટાડી દીધી છે. ત્યાર પછી અહીં તમે આને કટ પણ કરી શકો, જે વધારાની ભાગ છે તેને. જુઓ, હવે શું કરીશું, આ બધી જ આ ભૂંગળીઓ છે તેને આગળની સાઈડ આ રીતે લઈ લઈશું. હવે સાઈડના પાર્ટમાં આપણે આ જે વધેલી છે બીજી ભૂંગળીઓ તેને અહીં સાઈડમાં લગાવીશું. પહેલાં આપણે જે આ ઉપરના પાર્ટમાં બધી જ ભૂંગળીઓ લગાવી છે, હવે આ રીતે આપણે સાઈડમાં આ ભૂંગળીઓને ચોંટાડવાની છે અને ફોલ્ડ કરીને આ રીતે વાળી દેવાની છે. અહીં 3 થી 4 ભૂંગળીઓનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. જો, આ રીતે લગાડી દઈએ. હવે સરસ રીતે લગાડ્યા પછી હવે શું કરીશું, જો સાઈડના પાર્ટમાં જે ભૂંગળી લગાવી છે તેને આ રીતે આપણે રાખી અને ઉપરના પાર્ટમાં લગાવેલી છે તેમાંથી એક ભૂંગળી લઈ એક છોડી દઈએ, એક લઈ એક છોડી દઈએ. એ રીતે આપણે બધી જ ભૂંગળીઓ સાઈડમાં આ રીતે ગોઠવવાની છે. બરાબર. જુઓ, ત્યાર પછી આપણે જ્યારે સાઈડની બીજી ભૂંગળીનો ઉપયોગ કરીશું તો શું કરીશું કે જે ભૂંગળીઓ ઉપર રહી ગઈ છે તેને ફરીથી આ રીતે ફોલ્ડ કરીશું. જો, આ રીતે, એટલે સરસ રીતે એક બોક્સવાળા ખાના જેવો આકાર બનશે. ફરી આ જે નીચેની પાઇપિંગ છે તેને આ રીતે રાખી અને એક પાઇપિંગ છોડી બીજી પાઇપિંગ આ રીતે આપણે તેમાં લેતું જવાનું છે. જુઓ, એટલે સરસ મજાના બોક્સ બનશે. આ રીતે બધી જ ભૂંગળીઓને આપણે ગોઠવી લેવાની છે. ત્યાર પછી જે પણ આ વધેલી ભૂંગળીઓ છે, પાઇપિંગ છે, તેને આપણે કાતરથી કટ કરી લઈશું. જુઓ, આ બધી જ છે વેસ્ટ વધી છે તેને આપણે કાતરથી કાપી લેવાની છે, જેથી કે તેને અટેચ કરવામાં સહેલું પડે. આ રીતે આપણે કાપી લઈશું. ત્યાર પછી આ બધી જ જે ભૂંગળીઓ વધી છે તેને અંદરની સાઈડ આપણે નીચેની સાઈડ આ રીતે આપણે તે ગ્લુ ગનથી લગાવી દઈએ. જો, અહીં મેં લગાવી દીધી છે. જે પણ પાઇપિંગ વધી હતી તેને અંદરની સાઈડ મેં અટેચ કરીને ગ્લુ ગનથી લગાવી દીધી છે. ત્યાર પછી આપણે શું કરીશું, આ રીતનો જે પેઇન્ટિંગ કલર આવે છે તેનો ઉપયોગ કરીશું. તો અહીં પેઇન્ટિંગ કલરમાંથી મેં કોફી કલર અને બ્લેક કલરનો યુઝ કર્યો છે. તે બંને કલરને મિક્સ કરી લઈશું. આ રીતનું મિશ્રણ રેડી કરીએ અને આ જે ન્યૂઝપેપરની પાઇપિંગ બનાવી છે તેના પર આપણે આ કલરને લગાડી દઈએ. મેં સરસ રીતે કલર લગાવી દીધો છે. ત્યાર પછી આપણે થોડીવાર માટે તેને સુકાવા દઈએ. થોડીવારમાં તે સુકાઈ પણ જશે. જુઓ, ત્યાર પછી મેં મારી પાસે એક સાડીની વેસ્ટ લેસ પટ્ટી પડી હતી તે મેં લીધેલી છે. તમે કોઈ પણ વસ્તુ ડેકોરેશન કરવા માટે લઈ શકો છો. જુઓ, અહીં મેં લેસ પટ્ટીનો નકામો ટુકડો પડ્યો હતો તેનો ઉપયોગ કર્યો છે. તેને આ રીતે આપણે લગાડી દઈએ. જુઓ, આ રીતે એમાં લગાડી દેવાનું છે. ગ્લુ ગનથી ચોંટાડી દઈએ અથવા ફેવિક્વિકથી ચોંટાડી શકો છો.
તો મેં અહીં ગ્લુ ગનથી તેને સરસ રીતે ચોંટાડી દીધું છે. ત્યાર પછી તમે એક્સ્ટ્રા તમારી રીતે પણ આમાં ડેકોરેશન કરી શકો છો. ત્યાર પછી મેં અહીં પૂઠું લીધું છે, તમે કોઈ પણ રીતનું પૂઠું લઈ શકો છો. ત્યાર પછી આપણે જે આ બનાવી છે પોટલી, તેને આમાં આપણે અટેચ કરવાની છે. તો ત્યાર પહેલાં આપણે આ પૂઠાને તે આકારમાં આપણે કટ કરી લઈશું. તો જુઓ, આ રીતે આપણે ડ્રો કરી લઈએ પહેલાં, જેથી કે આપણે આ પૂઠું કટ કરવું સહેલું પડે. તો આવો આઈસ્ક્રીમ જેવો આકાર દોર્યા પછી તેને આપણે કાતરથી કાપી લઈએ. જુઓ, તો અહીં કાતરથી મેં કાપી લીધું છે. ત્યાર પછી આપણે આ ટોપલી જે બનાવી છે તેને આ રીતના આપણે અટેચ કરી દઈશું, ગ્લુ ગનથી ચોંટાડી દઈશું. ફેવિક્વિકથી પણ તમે ચોંટાડી શકો છો. તો ચાલો તેને ચોંટાડી દઈએ. ત્યાર પછી ફરી આપણે આ છાપાનો ન્યૂઝપેપરનો ઉપયોગ કરવાનો છે. તેને આ રીતે ડૂચો વાળી અને આ રીતે આમાં અંદર રાખી દઈએ. આખી ટોપલી ભરાઈ જાય ને એ રીતે આપણે છાપાને આ રીતે ડૂચો વાળી અને તેમાં રાખી દેવાનું છે. જુઓ, આ રીતે જેટલા કાગળ સમાય એટલા કાગળ આપણે આમાં રાખી દેવાના છે, જેથી કે આ ટોપલી છે આખી ભરાઈ જાય. ત્યાર પછી આને આપણે ટીંગાળવા માટે આમાં એક હોલ લગાવી દઈએ. આ રીતે કાતરથી તમે હોલ પાડી શકો છો. ત્યાર પછી તમારા પાસે જે પણ ફ્લાવર હોય તેનો તમે ઉપયોગ કરી શકો, અથવા તો તમારી પાસે નાની નાની ચકલીઓ હોય જે ખોટી હોય આર્ટિફિશિયલ, તે તમે આમાં રાખી શકો. ચકલીનો માળો બનાવી શકો. હું અહીં ફ્લાવર લગાવી રહી છું. આ રીતે તમે આ તૂટેલી સૂંડલીમાંથી ફ્લાવર પોટ બનાવી શકો, ચકલીનો માળો બનાવી શકો. ખૂબ જ સરસ મજાનું લુક આપે છે અને આ રીતે તમે તેને હેંગ કરી શકો, ટીંગાળી શકો છો. જુઓ, ખૂબ જ સરસ લાગી રહ્યું છે ને. તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.